નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, તેનો પાઠ 7, પાઠનું નામ છે ભઈ માણસ છે। તેની સ્વઅધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગુજરાતી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો શરૂ કરીએ સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન। તેમાં પ્રશ્ન 1 છે, આપેલા શબ્દનો અર્થ જે વાક્યમાં સાચી રીતે વપરાય હોય તેના સામેના ખાનામાં ખરું કરવાનું છે। પહેલું જોઈએ તો ડન 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 ડટ, તો તેમાં બીજું છે તે ખરું આવશે। નીતાની આંખમાંથી દડ 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 કરતા આંસુ વહેવા લાગ્યા। બીજું છે ચપ ચપ, તો ચપ ચપ માટે આ ત્રીજું છે મોન્ટુનો ભૈલો તો ચપ ચપ ચાલવા લાગ્યો, તે વિધાન ખરું છે। ત્રીજું છે મક્કમ, તો તેમાં આવશે છેલ્લું ત્રીજા નંબરનું છે દર્દી બીમાર સામે મક્કમ મને લડી રહ્યો છે। અને ચોથું છે કઠણ, તો તેમાં કઠણ કાળજાનો માણસ વાત વાતમાં રડી ન પડે હોં। પ્રશ્ન 2, વાક્ય સુધારીને લખવાના છે। તો અહીંયા વાક્ય સુધારીને લખતા આપણને પહાડ જેવો કઠણ માણસ મુશ્કેલીથી ડરતો નથી। બીજું છે ઉનાળામાં ભર બપોરે કડકડતી ઠંડી પડે છે, તો ભર બપોરે દઝાડતી ગરમી પડે છે, ભર બપોરે ઠંડી ના હોય। ડરપોક માણસના પાળિયા પૂંજાય છે, ખોટું શૂરવીર માણસના પાળિયા પૂજાય છે। ચોથું છે તે ખરું આપણે જોઈએ, સમય આવતા સાચા માણસની ખોટ પડે છે। અને પાંચમું છે સાચું વિધાન લખીએ, બપોર સુધી ઊંઘી રહેતા માણસને ઊંઘણસિંહ તરીકે ઓળખવામાં આવે છે। ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। પહેલી ખાલી જગ્યા, વિનુ વાત વાતમાં બધા સાથે ઝઘડી પડતો। બીજું, કામિનીને વહેલી સવારે લીલાછમ ઘાસમાં ચાલવાનો અનેરો આનંદ આવતો। ત્રીજી ખાલી જગ્યા છે, અણધારી આફત આવતા ગમે તેવો મક્કમ માણસ પણ ઢળી પડે છે। ચોથું છે, ગોળીના સન અવાજથી પંખી ફર કરતું ઉડી ગયું। પાંચમું છે, આકાશમાંથી ટપ 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 ફોરા પડ્યા। પ્રશ્ન 4, ઉદાહરણ મુજબ પૂર્ણ કરવાનું છે। ઉદાહરણ આપેલું છે, વાહ શું સુરીલો અવાજ, ગાયક છે ભાઈ ગાયક છે। વાહ શું અભિનય, અભિનેતા છે ભાઈ અભિનેતા છે। વાહ સી કવિતા, કવિ છે ભાઈ કવિ છે। વાહ શું રસોઈ છે, રસોઈયો છે ભાઈ રસોઈ છે। વાહ શું વાર્તા, વાર્તાકાર છે ભાઈ વાર્તાકાર છે। વાહ શું સેવા, સેવક છે ભાઈ સેવક છે। વાહ શું ચિત્ર, તો ચિત્રકાર છે ભાઈ ચિત્રકાર છે। વાહ શું પાક્કા ખેડૂત છે ભાઈ ખેડૂત છે। શું પાક, સોરી પાક્કા નહીં પાક છે, આ ઉદ્ગાર ચિહ્ન છે। આપેલા જવાબના કાવ્યને આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। અહીંયા ધૂળીએ મારગ નામનું એક કાવ્ય છે। આ કવિતા છે, 2-3 વખત તમારે વાંચવાનું છે અને તેને સમજી લેવાનું છે। સમજ્યા બાદ આ કવિતા પરથી નીચે પ્રશ્નોના જવાબ આપેલા છે, એ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે। અહીંયા જવાબ આપેલા છે તેના ઉપરથી પ્રશ્નો બનાવવાના છે। તો ઉપરવાળી બેંક એટલે ભગવાન, તો ઉપરવાળી બેંક એટલે કોણ? જવાબ છે, પૈસા માટે માણસો જાણે કે પ્રેત હોય તેમ દોડી રહ્યા છે, તો સોનાની સાંકડી ગલીમાં કોણ દોડી રહ્યું છે? ત્રીજું છે, માણસને માણસ માટે અમથું અમથું વહાલ ઉભરાય છે, તો માણસને ક્યારે વહાલ ઉભરાય છે? ચોથું, સુખ દુઃખની વાર્તા કહેતા બાથમાં બાથ ભીડી છે, તો કોનો સાથ મળે તો બાથમાં બાથ ભીડાય? પાંચમું છે, આપણા બધાના જુદા જુદા આંખ છે, તે આપણે ભૂલી જવા
ભૂલી જવાની જરૂર છે. તો આપણે શું ભૂલવાની જરૂર છે અથવા શું ભૂલવાનું છે, આ પ્રમાણે પ્રશ્નો તમે બનાવી શકશો. પ્રશ્ન 6, જોડકા જોડો. તેમાં અની સામે બ આપેલું છે. આ બનો સાચો જવાબ હોય તે આ અની સામે લખવાનો છે. તો ભઈ એટલે ભાઈ, ચંદર એટલે ચંદ્ર, ટાણું એટલે સમય, પ્રતાપનું પ્રભાવ, છઠનું તરત, મક્કમનું દર્ઢ. પ્રશ્ન 7 છે. આપેલા પ્રશ્નોના જવાબ આપો. તેમાંનો પહેલો પ્રશ્ન છે, માણસ ક્યારે હસતા હસતા રડી પડે છે? તો અચાનક કોઈની યાદ આવી જાય કે મન વધારે ખુશીથી ભરાઈ જાય ત્યારે માણસ હસતા હસતા રડી પડે છે. બીજો પ્રશ્ન છે, માણસ પાસે સૂર્યવંશનો પ્રતાપ છે એવું કેમ કહ્યું હશે? તો માણસમાં સૂર્ય જેવી પ્રતિભા અને સારા કાર્યો કરવાની શક્તિ છે માટે. ત્રીજું, માણસના પાળિયા ક્યારે પૂંજાય છે? તો જ્યારે માણસ માતૃભૂમિ માટે બલિદાન આપે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે માણસના પાળિયા તેના બનાવી અને તેના પાળિયા પૂંજવામાં આવે છે. કેવા માણસોની સમાજમાં ખોટ વર્તાય છે? તો ખરાબ સમયમાં આપણી સાથે ઊભા રહે તેવા માણસોની ખોટ સમાજમાં વર્તાય છે, એટલે કે સારા માણસોની ખોટ વર્તાય છે. આપેલી પંક્તિનો ભાવ લખો. ચંદર પર ચાલે ચપચપ માણસ છે, ને બે ડગલે ખડી પડે ભઈ માણસ છે. તો જ્યાં સરળ રસ્તો હોય, જીવનમાં કોઈ દુઃખ ન હોય તથા અડચણો આવી ન હોય ત્યારે માણસનું જીવન સુખી છે. પરંતુ અણધારી આફતમાં તે જાણે અચાનક ભાગી પડે છે અને પોતાને નિસહાય એવું સમજવા લાગે છે, એટલે કે તેની પાસે હવે કોઈ સહાય કરવાવાળું રહ્યું નથી, એટલે કે પોતે નિસહાય બની ગયો છે એવું તે સમજી લે છે. પ્રશ્ન 9 છે, આપેલા ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દો લખો અને વાક્ય બનાવવાના છે. ઉદાહરણ અહીંયા આપેલું છે તે સમજીએ. તો ભર શિયાળે, તો હું ભર શિયાળે જમ્મુ કાશ્મીર ફરવા ગયો હતો. ભર ઉનાળે, તો હું ભર ઉનાળે રાજસ્થાનના રણમાં ફરવા ગયો હતો. ભર ઊંઘ, મને ભર ઊંઘમાંથી કોણે જગાડ્યો? ભરપેટ, આજે મેં ભરપેટ ભોજન લીધું. ભર ચોમાસે, તો ભર ચોમાસામાં ફરવાનો આનંદ લેવાય છે. અને છે ભરચક, જે આપણે જાતે બનાવવાનું છે. તો સિનેમાની બહાર ભરચક ભીડ જોવા મળી અથવા મેળામાં ભરચક ભીડ હતી. આ રીતે પણ તમે બનાવી શકો. પ્રશ્ન 10 આપેલો છે. ઉદાહરણ પ્રમાણે વાક્ય વિસ્તાર કરવાનું છે. ઉદાહરણે આપેલું છે દરિયાના મોજા. આ ફરીથી લખવાનું છે દરિયાના મોજા ખળખળ. આટલું વાક્ય પાછું ફરીથી લખવાનું છે દરિયાના મોજા ખળખળ વહેતા હતા. ટૂંકમાં જેટલું વાક્ય હોય એમાં એક એક શબ્દ ઉમેરી અને વાક્ય લાંબુ કરવાનું છે. તો અહીંયા આપેલું છે ઘડિયાળ, તો અહીંયા આપ્યું છે ઘડિયાળનો કાંટો. તો ઘડિયાળનો કાંટો ઝટઝટ ચાલતો હતો. ઝાંઝર, તો ઝાંઝરનો ઘૂઘરી, ઝાંઝરની ઘૂઘરી, તો ઝાંઝરની ઘૂઘરી પછી છમછમ વાગતી હતી. પ્રતાપ, પ્રતાપ ઉપરથી પ્રતાપગઢ, પ્રતાપગઢ પરથી પ્રતાપગઢના મહારાજા ખૂબ શૂરવીર હતા. વરસાદ, તો ધોધમાર વરસાદ, ચોમાસામાં ધોધમાર વરસાદ વરસતો હતો. મક્કમ, તો મક્કમ મન, મક્કમ મનના માનવીને હિમાલય પણ નથી નડતો. પ્રશ્ન 11 આપેલો છે. આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાર્તા બનાવવાની છે. અહીંયા કેટલાક શબ્દો આપેલા છે, તે શબ્દનો ઉપયોગ કરી અને વાર્તા 8 થી 10 લીટીમાં લખવાની છે. તો જોઈએ. એક નાનકડા જંગલમાં નાના મોટા ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ મજાથી રહેતા હતા. જંગલના નાના રસ્તાઓ પર તે પટપટ દોડતા હતા. જંગલના જળાશયોમાં નાચતા કૂદતા અને આનંદ કરતા. અવારનવાર નજીકના વૃક્ષો પરથી મીઠા મીઠા ફળો તોડીને ખાતા. નદીનું પાણી પીતા અને મજા કરતા. પક્ષીઓ સવાર સાંજ તળાવના કિનારે પાંખો ફેલાવીને કલરવ કરતા, રમતા, ફરતા, હરતા, આસપાસ કૂદાકૂદ કરતા. નાના નાના સસલા આમ તેમ દોડાદોડી કરતા. પોતાના ઘરમાં ભરાઈ જતા. બધા જ પશુ પક્ષીઓ આનંદથી જીવતા. આ પ્રમાણે તમે વાર્તા છે બનાવી શકશો. તો બાળમિત્રો, આ આશા રાખું કે વિડીયો છે તેનું સોલ્યુશન તમને સરળતાથી સમજાઈ ગયું હશે. આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.